ખાલી ટેસ્ટિંગ આપવાનું હતું સમજ્યા. અને મારા દીકરા મને ઘી ન ખબર પડી નરેશભાઈ કેવી ગોપાલભાઈ સંતવાણી ગાતા હતા. તો મારા દીકરા આમ તો ખરેખર આમાં મજા કરતા, મજા આનંદ કરતા હતા. પણ મારા દીકરા જાનું દીકું ને એવું હાથ ઊંચા કરવા માંડ્યા. મને પછી ખબર પડી કે યોગીશો કોળો પાડો જાજો આવ્યો છે. એટલે મજા કરી લ્યો, આનંદ કરી લ્યો. પણ આ ખૂબ સરસ. આમ તો કેવું આમ નકરી લીલી નોતું જ દેખાતી તો નરેશભાઈ. આપને એમ લાગ્યું આપણે સેણાના ખેતરમાં બેઠા છે. ઉપર ગેલેરીમાંથી અમુક જણા જોતા હતા. 3-4 જણા હતા, ગેસના બાટલા જઈને હતા એ હતા, બાકી બધા વિયા ગયા સમજ્યા. પણ સચિન રૂડું છે. અને મને 16મા પાટોત્સવમાં આવવાનો મને મોકો મળ્યો. એકવાર અમારા બજરંગદાસ યુવા ટ્રસ્ટ એને એકવાર જોરદાર ચાલુથી વધાવું કે મને તમે લાવ્યા. તમને નેટ આનંદ કરાવવાનો શું, મજા કરવાની છે. બાકી નરેશભાઈ મને કાંઈ આવ્યો ને પ્રોગ્રામ કરે બાબા મને બહાર મળ્યા એમ જાય બાબા સીતારામ સીતારામ. મેં સીતારામ બોલો ને દાદા. અહીંયા હું આવ્યો. મેં દાદા બજરંગદાસ યુવા ટ્રસ્ટ છે આખું ને રામજી મંદિરનો 16મો પાટોત્સવ ઉજવે છે ને મને ડાયરામ બોલાવ્યો છે. જમાવજો. મેં તમે કેટલા વર્ષથી દાદા એ સચિનમાં છો? મારે 70 વર્ષ છે. મેં તમે જમાયું? હોશિયારી નો થમાય જવા દે કે. એટલે દાદા ખારા થાવમાં. એટલે મેં દાદાને પૂછ્યું, મેં દાદા તમારા દીકરા કેટલા? એ તો જો મારે 4 દીકરા. વાહ. મેં પેલો દીકરો શું કરે દાદા? સવારમાં હવાનો ઊભો થાય કઈ કોમ્પ્યુટરમાં તે બેસી જાય, 3:30 ઊભો થાય. મેં ઠેક શેર બજારનું કરતો લાગે છે. મેં દાદા શેર બજાર ધંધો સારો પણ નિફ્ટી સિફ્ટી નો આવે જોયું. મેં બીજો દીકરો ટેક્સટાઇલ વોટરજેટ હાલે. મેં વાહ. સુરત અને કાપડ જેવો એક ધંધો નહીં દાદા. મેં ત્રીજો દીકરો ડાયમંડ હીરા. મેં તો વાહ. સુરત અને હીરાનો ધંધો એકદમ બેસ્ટ. મેં ચોથો દીકરો એ અમારે સોર છે. શું છે? સોર. મેં સોર છે ઘેરે શું કરવા રાખ્યો? એ કે અટાણી ઈ જ ઘર હાકે છે. બાકી આજ નાક નેટ ફેક્ટરી ટિફિન ખાઈને વી આવે છે કે પૂછો પરિસ્થિતિ શું છે. અને હું તો જાય કાપડના વેપારી બહુ જાજા એટલે ખરેખર કહું જે ધંધો કરતા હોય ને ધંધે મૂકીને આવજો. ઘરે આવો એટલે ફેમિલી વાતાવરણમાં આવી આવો. ઓ ધંધે મૂકીને આવો. હમણાં એક મારા મિત્રને મેં ફોન કર્યો, હાલો ક્યાં છો ભાઈ? મને કે મેં એમ્બ્રોઇડરી મશીન ચાલુ કરી ને. મેં હાલો જોઉં તો ખરો એમ્બ્રોઇડરી મશીને કરે છું. નરેશભાઈ એમ્બ્રોઇડરી મશીન ગયો ને તો બેઠો હાડલા હંકેલતો હતો. તે 6 મહિના હાડીઓ હંકેલી ને તે સ્વભાવ બાયુ જેવો થઈ ગયો. મને કે હા ભાઈ મેં ડોહો બંધ કરાવો ને હસોડી અમુક ને બાયુ મગજમાં કરી ગઈ. હા આમાંથી બહાર આવી આવો. અને જો જેટલા જુવાની અહીંયા નરેશભાઈ જુવાનિયા પાડો આખો બેઠો છે. આમ જોઉં છે કાંઈ ઉપાધિ નથી બધા. અને હું તો જો ખરેખર કહું છું સંબંધ થઈ ગયો ન હોય તો ઝટ કરી વાળજો. કેમ કે બહુ બાયોડેટા જોવા માર્યા તો લક્ઝરી બસની હોય છકડા છૂટી જાય. અને પછી જે આપણે જે છકડા જે લાવવા પડે છે ડાંગ, રાજપીપળા, સાપુતારા. અને હવે મારો દીકરો નવો ટીપી ખોલ્યો ડેડિયાપાડા. બોલો ન્યા લાંબા ડેડિયાપાડા. બોલો ન્યા લાંબા. પણ એક બહુ ઝીણો જોક કહો જો સમજાય તો જ તાલી પડજો. બહુ ઝીણો જોક. આ જોક જેને સમજાય ને લાંબી વાઈટ નાખી એને સમજાય. હમણાં મારા કાકાનો 35 વર્ષે ડેડિયાપાડા સમજો. 35 વર્ષે 35 વર્ષ લખણ રહી જાય. તે વેલેન્ટાઇન દિવસ આવ્યો સમજા. મારા કાકાને જો લાવ કંઈક ગિફ્ટ આપું તે સિલ્ક ને ડેરી મિલ્ક ને ચોકલેટ ને કિટકેટ ને કાજુ બદામ બધું પેક કરીને ગિફ્ટ આપ્યું. તે છૂટું છું. મેં કાકા આમાં કેમ છૂટું છું? તારે કાકી કે વિમલ નો લવાય. આ ઘરે એક 2 પાત્રા આવ્યા તો ખબર હોય, બાકી આમ ન ખબર પડે સમજ્યા. અને બેનો ઘણી સંખ્યામાં બાકી હું અહીં પ્રોગ્રામ કરો 4-5 બેનો વાતો કરતા હતા સમજ્યા નરેશભાઈ. અને આમ તો 4-5 બેનો ભેગા થાય એટલે એક વાત તો કરશે. અને નરેશ કાકા તમારી વાત થતી છે, આ મારી ન્યાય વાત થાય, આ જેટલા સોફે બેઠા બધા ન્યાય વાત થતી છે. 4-5 બેનો ભેગા થાય એટલે હું ખબર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભગવતી બેન. 4-5 બેનો ભેગા થાય ખબર હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું. તો તમારા બાપુજી ને આટો મારો. તમારા બાપુજી સીતાનગર હોટ ફિક્સ હાકે છે એનું કઈક ગોઠવું. અને આ તો કઈ છે જ નહીં. જુવાનીઓ નિરાય તો રાખો. અટાણની જે આપણી નવી કન્યા હોય એ તો પછી બહુ ઓવર છે. એ તો પછી શું કે ખબર એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા હે એટલે અમારો બાપ જ હતું ને કંઈક વેલ્યુ રાખજો તમે. હા એટલે મારે મજા કરાવી છે, મારે તમને આનંદ કરાવો. બાકી તમે જ્યાં મોજ આવે ત્યાં લેર લૂંટીએ કહો છો. અહીં જે પણ ઘોર થાય છે કોઈ કલાકાર લઈને જ જાઓ. નક્કી થાય આપજો બરાબર.
એટલે વરહો, મન મૂકીને વરહો. જેને દીધું હોય કુદરત, બે હાથે વરસો એનું કુદરત ઘણું તમને કરીને આપશે. બાકી તમને એમ લાગે કલાકારની જિંદગી સુખી, હા પૈસા ટકે ખૂબ સુખી, તમે ખૂબ પૈસા આપો. બાકી ઘણી જગ્યાએ પાર્ટી હારી નથી મળતી. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો નરેશભાઈ, પાર્ટીને મેં ફોન કર્યો, હાલો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે ભાઈ. થોડાક ઉતાવળમાં નીકળ્યા છે એમ ત્યાં. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂન ને આખી ભીડ, જેટલો પીવો એટલો પીવો. હજી આપણી ફેક્ટરીએ 3 ગણો માલ પીડ્યો છે કારીગરની રૂમમાં. એટલે મારા દીકરા પેટીમાં ફેરવે, તમને ન લાગે એવું નહીં. અને હું તો તમને ખરેખર કહું છું, કલાકારની જિંદગી તમને આમ જોતા સુખી આમ લાગે. બાકી તમે ખરેખર આ જેટલા કલાકારોમાં બેઠા છે ને, 3 કલાકારો, અમારા જે કઈ સાજિંદા, અમારા સાઉન્ડ વાળા, અમે ફેમિલી લાઈફ એ કઈ નથી જીવી શકતા. તમને જે લાગતું હોય, પૈસા તમે આપો છો, પૈસા ગૌણ વસ્તુ છે, પૈસાથી કઈ આનંદ નથી થતો. જિંદગીમાં પ્રગતિ કરવા માટે કૃપા હોવી જરૂરી છે સમૃદ્ધ ગુરુની. બરાબર? તમને એમ થાય કલાકારો ઓહો હારા કુર્તા, આ 3 દીધા કુર્તો નથી ધોયું. તમે માનશો? કન્ટિન્યુ સિઝન છે, કન્ટિન્યુ. કલાકારને તમે રાજી રાખો છો, નથી ના નથી પડતા. પણ મેં કીધું ને, પાર્ટી હારી ન હોય. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, સેમ ટુ સેમ અમારી ટીમ, મારા જીતુભાઈ પટેલ અને નરેશભાઈનું આયોજન હતું. સિંગલ વનમેન શો હતો મારો કલાકાર. પ્રોગ્રામ પત્યો, મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં કરી? કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ બનાવ્યું, જઈને બધા હોઈ જાવ. અમે અમારા નરેશભાઈ બેનજો, અમારા નરેશભાઈ નાવાડિયા, અમે કપિલ ને અમારા જીતુભાઈ બધા હતા. અમે બરમુડો ને કેપરી પહેરીને હોઈ ગયા. તે હવારમાં નીંદર વેલી ઉડી ગઈ. નરેશભાઈ હાલો ફાર્મની બાલ્કની ઊભા જ રહેવી. તે ફાર્મની બાલ્કની ઊભા થઈ, એમાં 20-25 જણા નીકળ્યા. તાલ્યું પડો ડો ગોબો ઉપડી જાય એમાં મારો રક થઈ જાય ડોય. તમને શું ખબર હોય આમાં? તમે ફાર્મના માલિકને ફોન કર્યો, ભાઈ 20-25 જણા હાયલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા ટોપ બિલ્ડરો છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલો ને કપિલ, નરેશભાઈ હાલો ને, બરમુડો ને કેપરી આપણે પીરે, હાલો ને આપણે અમે નીકળ. કેમ છો? કાલે સચિનનો પ્રોગ્રામ આવી મજા, પણ હારા કોઈ તાલ્યું નહોતું પડતા આમ જો ખરેખર. બાકી પ્રોગ્રામમાં જો બે હાથ ઉછા કરીને તાલ્યું પાડી હોત ને તો 3 કલાકારને મજા આવી જાય આમ જો ખરેખર. અને ભલામણ આમાં ત્યાં ક્યાં એવું હતું? વગર બજેટની યોજના હતી, જનધન યોજના જેવું કામ હતું. આ કાંઈ પાછા પીને તો ભલામણ પ્રોગ્રામમાં આવી બહુ મજા આમ જો ખરેખર. આવું સારું ઓડિયન્સ હતું. અમુક ગેલેરીમાં ઊભા જોતા હતા. મારા દીકરા વાટ કરતા હતા કે અભી આએગા ધુરંધર કા સોંગ કર પે યુપી પે સુનાઉંગા. પણ બાકી પ્રોગ્રામમાં આવી બહુ મજા. આટલું કીધું તો એમ તો ખરેખર તાલ્યું નહોતું પડતા આમ તો. બાકી પાડી હોત તો બહુ મજા આવત આમ તો ખરેખર. વાતુમાં 7-8 કિલોમીટર હલાય. મેં ઉભા રહ્યો મેં નરેશભાઈ. મેં તો વોકિંગ તો 3-4 કિલોમીટરનું જ હોય. મેં તો 8-10 કિલોમીટરના વોકિંગ થોડા હોય. બધા ભાઈ તમે બધા વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું? મેં તો કે અમે સોટીલા જ આવી છીએ. મેં તો શરમ વગર ના ધજા તો હાથમાં રાખો. મને કે તમે હાલ તમે નીકળો. અને સમજો ક્યાંય પાનનો ગલ્લો ખોલો નહીં હો, નકરે પાણીની બોટલ પીવી. અમે ગાંઠિયા લારે કપિલ 250 ગ્રામ ગાંઠિયા કયો અને 250 ગ્રામ સોલ્ટેડ ચિપ્સ કયો. સોલ્ટેડ કે પેરી પેરી? સોલ્ટેડ ચાલશે ને? કે પેરી પેરી મગાવું નરેશભાઈ? સોલ્ટેડ ચિપ્સ ચાલશે ને? ઓકે, સોલ્ટેડ ચિપ્સ કરી નાખો મીઠા વાળા. બરાબર? આમ બરોબર ખાવા બેઠા કે અમે ભિખારી એમ દે ભાઈ આ નાનો માણસ આને પેલા આપી દે. નાનો માણસ બેહાર ભિખારી બેહી અમે બેહી જા ખાઈને ઓટકાર કરીને ઉભો જો. ભિખારી બોલો હોયા બિલ દેવા જાય તઈ ખરું લે. આપણે ડોબર મુડા પીરાય. બાકી તો ફામે રહી જાય કે ભિખારી આમ જોઈ નથી. અને ભિખારી તાજો બદલી થઈને આવેલો. સહારા દરવાજા ટેક્સટાઇલમાં 3 વાર ઉઠ્યો હતો. મને કે હું જાય હું જા તમે કે દી આ બાજુ તે અમારું બિલ ભિખારીએ સૂક્યું. 10 ની નોટો કાઢી કંકુ વાળી દઈ જોઈ કે અને 10 રૂપિયા છૂટા સાહેબ પીને દે ભાઈ અમે એમાં માણા નથી તારા પૈસે ખાવું. અમને જરા એવું નથી તારા પૈસે ખાવું હો. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર રિક્ષા કરી લે. મને કે ગાંઠિયા ઠીક હતા. મેં તમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય કે સમજે. એટલે હેરાન અમે થાય ન થાય એવું ન હોય. બાકી એક જગ્યાએ અમારો પ્રોગ્રામ ચાલો તો અમે 3 જણા બેઠા. મેં વાહ કેટલા શોખીન છે ડાયરા ને. હજી હા આપણે મેં પ્રોગ્રામ લંબાયો તો સામે 3 બેઠા. મેં વાહ વાહ વાહ. મેં કપિલ આવા જો સાંભળવા વાળા આપને મળી જાય ને તો પ્રોગ્રામનો થાક ઉતરી જાય ભાઈ. મેં પ્રોગ્રામ પૈતો આયોજકને કીધું મને 3 સાયલ આપો. 3 નું સાયલ ઉડાને સન્માન કર્યું. વાહ મેં તો પ્રોગ્રામમાં બહુ મજા આવી.
છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો મેં મંડપ વાળા દેવી. તારી વાહે અમારું ભૂંગણ દબાણું છે કે એમ છે. હા બાકી મજા છે, આનંદ છે. હે આવો પધારો ભાઈ. હા આવો મોલું ઉસ્તાદ આવો. હા હા વાહ વાહ પધારો પધારો. આમ જો કપડાં તો જો આખો 7,500 તૈયાર થઈને આવે. આવો પધારો પધારો.